ઓ કેકડાઓ છે ભાઈ, અહીંયા પણ છે. સી ચાલતા ઝીંગા તો ચાલતા કરે છે. પેલી માછલી. અરે હવે તો હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. ગોવાના બીજા વ્લોગમાં તમારું સ્વાગત છે. અમે લોકો અત્યારે જઈએ છીએ અહીંથી બહાર બીજે કશે, બરાબર છે. હવે ક્યાં જઈએ છીએ, હું કરીએ છીએ કંઈ ખબર છે નહીં, પણ જવાનું ફાઇનલ છે. કાલે ગયા હતા અમે લોકો કેફેમાં, ત્યાં મજા કરી, બહુ મજા આવી. અને અહીંયા પૂજા જે છે મેડમ તૈયાર થઈ રહ્યા છે. અને અહીંયા સામાન જુઓ અમારો, ખાલી ભાઈ સાહેબ આખે આખું આ પોર્શન જ ભરી દીધો છે. હા પૂછું, મારો થોડી જતા આમાં મારો કયો છે મને કે? મારો તો અહીં બેગ આખું નીચે પડ્યું. તારું છે. ઓકે, આપડા યુઝ કરેલા કપડા છે. અચ્છા એની થેલી નીચે છે. અચ્છા, મારી બેગ. હા તો એ બધું તારું જ થયું ને. આજે ભાઈ જોવા મળ્યો છે ગોવાની અંદર તડકો, અને તડકો થોડો થોડો છે, બરાબર છે. અત્યારે વરસાદ હતો, બહુ હતો, પણ અત્યારે તડકો છે. ઓકે ગાઈઝ, સો અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ. હવે ક્યાં જવાના છે કંઈ ખબર છે નહીં ભાઈ, બરાબર. વિશેષભાઈ અત્યારે ડ્રાઈવર બન્યા છે, તો ક્યાં જવાનું છે ભાઈ? મોનીરાજ ગ્રુપના માલિક અત્યારે અમને લઈ જાય છે. ક્યાં જવાનું છે માલિક? જઈએ છે કે બીચ પર જવું છે. ક્યારની એવી ઈચ્છા છે મારી કે કોઈ બીચ પર જઈને ફોટો પાડીએ, પેલા કંઈક ખાઈએ, બરાબર. જવું છે ખાવા? ખાવા તો તું જ્યાં ખવડાવે ત્યાં ભાઈ, આપણે શું હોય. મને થોડી ખબર પણ ક્યાં ખાવાનું છે. મિત્ર ગોવા તારું છે, મુનિરાજ ગ્રુપ તારું છે ભાઈ. બસ ભાઈ, હા મારા ભાઈ, મુનિરાજ ગ્રુપ એનું છે, તો પછી આપણે હવે ચાલુ ના કરતા ગયા વખત જો પ્લીઝ હો યાર, હવે નહીં. મુનિરાજ ગ્રુપમાં જે આવે ને ભાઈ, ખરેખરમાં એમ. અને અમારી સાથે એક નવા મેડમ છે જેમનું નામ છે અદિતિ. યસ, તો ગાઈઝ અત્યારે અમે લોકો એક કેફે એક્સપ્લોર કરવા માટે આવ્યા છીએ. તો અહીંયાથી અંદર જવાનો રસ્તો છે. સી આ ગયા, જોરદાર છે ભાઈ, જોઈ લે, જોરદાર જગ્યા છે, મસ્ત છે ભાઈ. કવામાં કઈ ઘટે જ નહીં પછી, સમજો તું. હા, થેન્ક યુ સો મચ. જોરદાર આઈડિયા હતો. હું તમને બતાવું કેફેનું એમ્બિયન્સ ને વાઇબ ને કેવી છે એ બધું. ઓ ભાઈ ક્રેઝી. ઓ અંદર માછલીઓ તો જો કેટલી મસ્ત છે. ઓ સી કેટલી સરસ સરસ માછલીઓ છે. ઓ વેરી નાઇસ. માછલી ઘર, પછી આ બીજું માછલી ઘર છે. સી આમાં પણ સરસ સરસ માછલીઓ છે બધી. ઓ કેટલી મસ્ત છે યાર, બહુ મસ્ત છે આ માછલીઓ. અને અહીંયા પણ માછલીઓ છે. સી ત્યાં તરતી માછલી, અહીંયા પેલી માછલી. ઓ કેકડાઓ છે ભાઈ, કેકડો તો જુઓ મોટો. ઓ ભાઈ સાહેબ, આ માછલી, આ પેલા છે ઝીંગા. શું કહેવાય? ઝીંગા જ કહેવાય આઈ થિંક તો. ઓ ભાઈ સાહેબ, અહીંયા પણ છે. સી ચાલતા ઝીંગા તો ચાલતા કરે છે. આખે આખું લોકેશન બહુ ફાઇન છે ભાઈ. જુઓ બહુ બધા લોકો છે અહીંયા. મસ્ત છે ને, સારું છે. કેવું લાગ્યું આમ લોકેશન, કેવું લાગ્યું? પેલી માછલી. અરે હવે હવે તો અહીંયા નીચે પણ તમે બેસી શકો છો. ત્યાં કોઈ બાજુમાં પણ બીજું કેફે છે. અને અહીંયાથી બીચ ભાઈ જો દેખાય છે, અહીંયાથી જે બીચ. જે લોકો અહીંયા મતલબ કેવું કે આવે છે એ લોકોને જ અહીંયા બેસવા મળે છે, એવી રીતનું કંઈક છે. બાકી બહારથી તમે નથી આવી શકતા. પણ આ બીચ ભાઈ બહુ સુપર્બ છે. ક્લીન બીચ છે એકદમ, કે કચરો નથી જોવા મળતો, એટલો સારો છે. અમે લોકો અહીંયાથી બહાર નીકળી ગયા બિકોઝ મને થોડી પ્રોબ્લેમ હતી. એમાં એવું છે કે અહીંયા નોનવેજ ને વેજ બધું ભેગું છે. એ તો જનરલી બધે હોય જ છે, એનો કંઈ વાંધો નથી, પણ બહુ જ સ્મેલ કરતું હતું. અને
હું એક્સેપ્ટ નથી કરી શકતી. તો મેં કીધું અહીંયા હું વધારે ટાઈમ સુધી નહીં બેસી શકું. તો પછી મેં આદિને કીધું, આદિ તરત ઉઠી ગઈ. મેં કીધું કે નહીં ચાલો. તો બસ અમે લોકો હવે જઈએ છીએ કોઈ બીજી જગ્યા પર કે જ્યાં આ બધું વધારે ના દેખાય. તો ભાઈ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ફરી પાછા રિસોર્ટ પર અને હવે જઈએ છીએ ઉપર. નાવાનો કાર્યક્રમ હતો પણ અહીંયા નાવાવાળા જેટલા બધા હે, નાવાવાળા જેટલા બધા હે કે જાણે ભાઈ ખબર જ નથી પડતી કે કેટલા બધા લોકો નાવાવાળા છે. અહીંયા રહેજો. આ ગુજરાતી ભાઈ, આ ગુજરાતી. હા ઊંઝાવાળા. ચલો ગાઈસ, તો અમે લોકો જમવા જઈએ છીએ. ચલો આપણે જમવા જઈએ. ચલો. કોફી પીવી છે પણ આવીને પીજે ને બેટા, ખરેખરમાં ખોટું નહીં બોલતો. આવીને પીજે ને. આઈને ઉપર થોડી આવીશું. આવીને ઉપર જ આવીશું. અને ઉપર નહીં આવવું હોય તો નીચે બી કોફી તો મળી જ જશે તને. કોલ્ડ કોફી કે તારે જે પીવી હોય એ પી શકીશ. ચલ ચલ. આહ પ્લેટ મૂકે છે જો. બેસી જાઓ અહીંયા. હો કારણ કે આટલો લીરો લાંબો છે ને તમારો એટલે. ચલો શું મંગાવશું બોલો? શું કહીશ તું? કે પેનકેક અને બ્લેક કોફી. હા તારે રીતે જેમ પણ ખાલી સેન્ડવિચ થોડીક ખાવા લાગજે મારે, કારણ કે મારે તેટલી. એક ચોકલેટ પેનકેક એન્ડ એક બ્લેક કોફી. Black coffee. Hot barbecue. Yes, Hot, hot. hot. Black coffee. તે વગાડવાનું કીધું? કોને કીધું તે? ગાઈઝ આજે છે ત્રીજો દિવસ અને અમે લોકો આવ્યા છીએ અત્યારે બીચ પર, કેન્ડોલિમ બીચ પર. તો ગાઈઝ આ બીચ જે છે એટલો જોરદાર છે અને બહુ લોકો બી ના હોય ને. શું કરવું છે તારે? અરે પણ તું આમ લેતી જા ને તારી રીતે સેલ્ફીમાં. એક્શન 3 2 1 and action. આ રિસોર્ટ નો પ્રાઇવેટ બીચ બી ગજબ છે ભાઈ. बिन तेरे मैं हूँ बेजुबान, आके तू ही सुन ले अब मुझे. आईने जो दिखा ना सके मेरी आँखों में तुम देखना. તો ભાઈ અત્યારે જે મજા આવી રહી છે, અહીંયા ઠંડો ઠંડો જે પવન આવે છે ને, આટલો ઠંડો કે પૂછો નહીં ભાઈ, એટલો ઠંડો પવન આવે છે. એસી જ ચાલુ છે ભાઈ, કુદરતી એસી ચાલુ છે અત્યારે. પ્રાઇવેટ એસી એમની પ્રાઇવેટ એસી વાળો બીચ આવી ગયો. પ્રાઇવેટ એસી વાળો બીચ. આ અમારું પ્રાઇવેટ બીચ છે ગાઈસ. અગર તમને આવું તો આ બધા લોકો હું હગાવાલાને તેડી આવી આ બધાને. હા એ બધા મારા बॉम्बे वाला बॉम्बे वाला है मुझे बुलाया है गाइस. अच्छा आपको आना है तो मुझे कांटेक्ट करो. मतलब हम नहीं तने नहीं करे मुनिराज ग्रुप हाँ मैं कांटेक्ट प्रमोशन. हाँ प्रमोशन मुनिराज ग्रुप भाई. देखो ये તારે એવું કહેવાનું મુનિરાજ ગ્રુપ નો કોન્ટેક્ટ કરો. हाँ ठीक है गाइस, मुनिराज ग्रुप में તમે कांटेक्ट करो
યસ પ્રાઇવેટ બીચમાં આવવું હોય તો પર્સનલી તમારી સાથે આવશે, ગાડી પણ એ જ ચલાવશે. હા ભાઈ 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 100% ભાઈ, હું ગાડી ચલાવીને હું પોતે બસ આવું તો અત્યારે અમે બધા લોકોએ ફોટોગ્રાફી કરી, વિડીયોઝ બનાવ્યા, બધું કર્યું. અહીંયાથી હું તમને એક લોકેશન બતાવું. સી ભાઈ સાબ જે વ્યૂ આવી રહ્યો છે ને અત્યારે અહીંયાથી આખું ખાલી છે આમ, અને તમે જોઈ શકો છો દરિયો આખો મસ્ત લાગી રહ્યો છે, બ્લુ એકદમ. અને અત્યારે પાણી પણ બહુ વધી ગયું છે એવું લાગે છે, પણ મસ્ત છે ભાઈ, બહુ જોરદાર લુક લાગે છે. તો ગાઈઝ અત્યારે અમે લોકો છીએ નોર્થ ગોવામાં. માહોલ અત્યારે બહુ જોરદાર છે, અને વિશદભાઈના પેકેજમાં સાઉથ ગોવા, નોર્થ ગોવા પણ ઇન્ક્લુડ હોય છે. તો આપણે પેકેજ કેટલાનું હોય છે એ કહી દો પહેલાં. એમાં કેવું હોય છે, આપણે દેખો એક દિવસનું ગોવા ફરવું હોય તો આપણે 1499 ફેરવીએ છીએ, અને 3 નાઇટ 4 દિવસનું પેકેજ 5999 હોય. બરાબર. એટલે આ પેકેજમાં તમને ઇન્ક્લુડ બધું મળી જવાનું છે, અને બ્રેકફાસ્ટ પણ મળી જાય છે. સાઉથ ગોવા, નોર્થ ગોવા પણ ફેરવી દઈ છે. અત્યારે અમે લોકો એ જ ફરવા માટે આવ્યા હતા, અને અહીંયા બીચ તમે જોઈ શકો છો, બહુ જોરદાર બીચ છે. અને અહીંયા વાતાવરણ પણ અત્યારે બહુ જોરદાર છે, કે વરસાદ જેવું વાતાવરણ પણ છે, તડકો પણ છે, આવું બધું મિક્સ વાતાવરણ છે. એટલે મજા તો આવે જ છે ભાઈ. તમારા ભેગા કેટલા લોકો આવ્યા છે ભાઈ? 51 લોકો. 51 લોકો આવ્યા છે, બીજા લોકો. અને એ લોકોનું તો ચેકઆઉટ પણ થઈ ગયું ને? ગઈકાલે થઈ ગયું. ગઈકાલે થઈ ગયું છે એ લોકોનું ચેકઆઉટ. બસ જલ્દી તમે પણ આવી જાઓ મુનિરાજ ગ્રુપ સાથે ગોવા. બીજું કઈ કહેવું? તો મુનિરાજ ગ્રુપમાંથી વધારે લાભ લેવા હોય તો કઈ રીતે આપણે લાભ લઈ શકીએ? ઇન્સ્ટાગ્રામમાં મુનિરાજ ગ્રુપનું આઈડી છે, બરાબર, અને એમાં નંબર બી આપણા 2 આપેલા છે. તેમાં તમે કોન્ટેક્ટ કરીને અમારી ટીમને કનેક્ટ કરીને તમે આવી શકો. ઓકે, તો નીચે એનો નંબર અને એનું ઇન્સ્ટાગ્રામ બંને આપી દીધેલું છે. જઈને એમનો કોન્ટેક્ટ કરજો, મુનિરાજ ગ્રુપનો. મજા આવશે ભાઈ એ લોકોની સાથે. બીચ પરથી જઈ રહ્યા છીએ, બરાબર છે, અને મસ્ત બીચ પર અનુભવ રહ્યો અમારો. બોલ તને મજા આવી? શું થાય છે? દુખે છે તને? શું આખું માથું દુખે છે? હો ને? મારા તો આખો બૂટ રેતી છે. સાઈડમાં જ કાઢીશ. આહા, અહીંયા તો કંઈ નથી, અહીંયા બી કંઈ નથી. ઓકે, ડન છે. બેગ નથી લઈ લે. ચલ. ઓકે ગાઈઝ, તો અમે લોકો અત્યારે ચેકઆઉટ કરી રહ્યા છીએ. આજે છે 3જો દિવસ અમારા લોકોનો. અને ફાઇનલી અમે લોકો અત્યારે નીકળી રહ્યા છીએ. હવે ચોથો દિવસ છે આજે, અને અમે લોકો જઈ રહ્યા છીએ હવે ફરી પાછા અમદાવાદ. જતી રહે. તો અમારા લોકોનું ચેક ઇન થઈ ગયું છે ગાઈઝ, અને બધું ચેક વેક બધું થઈ ગયું, બરાબર. હવે અમે લોકો ક્યાંક બેસીએ, નાસ્તો બાસ્તો કરીએ, બરાબર, કારણ કે ભૂખે બહુ લાગી ગઈ છે અમને લોકોને. એટલે બેઝિકલી એરપોર્ટ પર આવ્યા પછી અત્યારે જમવાનું મળ્યું. ઇડલી મંગાવી, ઢોસા મંગાવ્યા, એવું બધું મંગાવ્યું.